નિમિત્તે આપ સર્વને હૃદયથી જય સ્વામિનારાયણ। આપણે બધા જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ એ ઉત્સવ પ્રધાન સંસ્કૃતિ છે અને એક એક ઉત્સવ એનું કંઈ ને કંઈ એક હાર્દ હોય છે, એનો અર્થ હોય છે। એ આપણી ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે। એક દૃષ્ટિએ જોવા જઈએ તો ફૂલડોળ મહોત્સવ એ વસંત ઉત્સવનો જ એક ભાગ છે। શ્રાવણ મહિનામાં ઝૂલા મહોત્સવ આવે છે, એ જુદું છે, અને અહીંયા ફાગણ માસમાં ફૂલડોળ આવે છે, એ ઉત્સવ જુદો છે। ભલા ભક્તજનો, જ્યારે વસંતના ફૂલ ખીલા હોય ત્યારે ભક્તજનો ફૂલના હિંડોળા બનાવી અને ભગવાનને ફૂલને હિંડોળે ઝુલાવતા હોય છે। એમાંય ખાસ કરીને ભગવાન નરનારાયણ દેવના પ્રાગટ્યનો પ્રસંગ પણ આ ફૂલડોળ સાથે જોડાયેલો છે। રંગ મહોત્સવ પણ આ ફૂલડોળ સાથે જોડાયેલો છે, જેને આપણે ધૂળેટીનું પર્વ કહીએ છીએ। તો આ દિવ્ય પ્રસંગે ભગવાનને ફૂલોથી વધાવવામાં આવે છે, ફૂલોના હિંડોળામાં ઝુલાવવામાં આવે છે। આધ્યાત્મિક રીતે જોઈએ તો આપણું હૃદય પણ એક મંદિર છે અને એમાં આપણા ભાવના જે પુષ્પો છે, પ્રેમના પુષ્પો છે, એનો હિંડોળો તૈયાર થાય અને એમાં ઠાકોરજી પ્રેમથી ઝૂલે। ભગવાન શ્રી સ્વામિનારાયણે દિવ્ય રીતે રંગ મહોત્સવો કર્યા છે અને ફૂલડોળના ઉત્સવ મહારાજ ગુજરાત પધારે, ખાસ કરીને ફૂલડોળના ઉત્સવો ગુજરાતમાં ખૂબ થતા। ગુજરાતની ચરોતરની ભૂમિમાં આંબાવાડિયાઓમાં આંબાની ડાળે હિંડોળા બંધાય। નિષ્કુળાનંદ સ્વામીનો 12 બારણાનો હિંડોળો અતિ પ્રસિદ્ધ છે અને વરતાલના જ્ઞાનબાગમાં મહારાજે હિંડોળે ઝૂલાતા। 12 બારણાના હિંડોળામાં 12 બારણે મહારાજે 12 રૂપ ધરીને દર્શન દીધા હતા। બિલીવ ઇટ ઓર નોટ, સમય અને સ્થળ ત્યાં 0 થઈ ગયા હતા। સમય કેટલો જાય છે કોઈને ખબર પડતી નહોતી, એટલા આનંદમાં ગુલતાન હતા। અને સ્થળ કે દેશની દ્રષ્ટિએ વિચારીએ તો અદ્ભુત વાત એ હતી કે કિલોમીટર લાંબી લાઈન હોય, ગામડે ગામડેથી સંઘો આવ્યા હોય, પણ દરેકને એમ જ થતું કે હું મહારાજની પાસે જ છું, મહારાજ મારી પાસે જ છે। આવી દિવ્ય અનુભૂતિ આ ફૂલડોળ પ્રસંગે ભક્તોને થતી। રંગ મહોત્સવો પણ દિવ્ય રહેતા। અસલ ગુલાલ એના રંગ બનતા, એમાંથી સુગંધ ઉઠતી હોય અને રંગના છાંટા પડે ને તો આમ ધન્ય બની જવાય, કારણ કે પુરુષોત્તમ નારાયણના હાથની પિચકારીઓ ઉડતી હોય। વાલા ભક્તજનો, એ પિચકારીઓ નહોતી વરસતી, પુરુષોત્તમ નારાયણના પ્રેમનો વરસાદ વરસતો હતો, જેની લીલાઓ નંદ સંતોએ ગ્રંથોમાં દિવ્ય રીતે ગૂંથી છે। એક વાત મને યાદ આવે એટલે કહી દઉં। 12 બારણાનો હિંડોળો આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પણ આજ સહેજે મને સવાલ થઈ રહ્યો છે કે નિષ્કુળાનંદ સ્વામીએ 14 બારણાનો કેમ નહીં, 16 બારણાનો હિંડોળો કેમ નહીં, 12 બારણાનો હિંડોળો કેમ પસંદ કર્યો? શું એમાં હિંડોળાની મોટાઈ એટલે હિંડોળાની પહોળાઈમાં તકલીફ પડતી હતી, સાંકડો થઈ જતો હતો, વધારે પહોળો થઈ જતો હતો? પણ મને એવું લાગે છે કે 12 બારણાની જે પસંદગી છે ને એ અદ્ભુત છે। ભક્તજનો, આ શરીરમાં યોગશાસ્ત્રની દૃષ્ટિએ 6 ચક્રો છે। એમાં હૃદયની અંદર જે કમળ છે એ 12 પાંખડીઓનું, 12 પાંખડીનું કમળ છે અને 12 પાંખડીના કમળની વાત
ભગવાન શ્રી કૃષ્ણે એકાદશ સ્કંદમાં પણ કરી છે. જ્ઞાનીઓ 2 પાંખડીના આજ્ઞા ચક્ર ઉપર વિશેષ કેન્દ્રિત થાય છે. ભક્તો 12 પાંખડીના હૃદય કમળમાં એની પ્રેમની વૃત્તિને ભગવાન સાથે જોડે છે. આ ભક્તિનો ઉત્સવ છે. હૃદય કમળ એ 12 પાંખડીનું છે. અહીંયા આપણે જોગી સ્વામીની જે કુટીર છે એ પણ 12 પાંખડી ઉપર છે. એટલે એક હૃદય જ્યાં ભગવાન સ્વયં વિરાજમાન છે એનું પ્રતીક 12 બારણાનો હિંડોળો છે. નિષ્કુળાનંદ સ્વામીની કેવી અદ્ભુત પ્રતિભા! એમણે 12 બારણાનો હિંડોળો પસંદ કર્યો. યોગશાસ્ત્રની દૃષ્ટિએ જોવા જાય તો એનો મહિમા ખરેખર અદ્ભુત છે. ઉત્સવમાં સાત્વિકતા હોય, પવિત્રતા હોય, સંસ્કારિતા હોય, આનંદ તો ચોક્કસ હોય, પણ સંસ્કારિતાનો ભોગ લે એવી ઉદ્દંડતા, એ આ સ્વચ્છંદતા એમાં ના જ હોય. એટલે સાત્વિક ભાવથી ઉત્સવો ઉજવાય. ઉત્સવો આપણને રાજા રંકનો ભેદ ભૂલાવીને એક રસ કરી દે છે. ઉત્સવો આપણને સમરસ બનાવે છે. ઊંચ નીચના બધા ભેદ ભૂલાઈ જાય છે. તો વાલા ભક્તજનો, ફૂલડોળના પ્રસંગે આપણા હૈયા એ ફૂલોની જેમ ખીલે. કમળનું વન હોય ને એમ આપણા બધાના હૈયા કમળ વન જેવા હોય. અને એક એક કમળમાં ભગવાન નરનારાયણ ઝૂલતા હોય, ભગવાન સ્વામિનારાયણ ઝૂલતા હોય, તો ફૂલડોળ ઉત્સવ એ શ્રેષ્ઠ થયો કહેવાય. તો આવો આપણે ભગવાન રામ, શ્યામ, ઘનશ્યામ, આપણા ઈષ્ટદેવ આરાધ્ય એવા પરમાત્માને હૃદયના ફૂલના હિંડોળે ઝુલાવીએ. પુષ્પોના અભિષેકથી ભગવાનને વધાવીએ. અને ખાસ તો આપણા હૃદયની અંદર જે કાંટાળા જંગલ જામ્યા છે રાગના, દ્વેષના, ઈર્ષ્યાના, અહંકારના, એને બદલે સુંદર પુષ્પોના ઉપવન ખીલે એવી ફૂલડોળ મહોત્સવ પ્રસંગે ભગવાન શ્રી નરનારાયણ દેવ, ભગવાન શ્રી રાધાકૃષ્ણ દેવ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ, એમના ચરણમાં પ્રાર્થના કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.